વોર્ડ નંબર 4 ની અંદર અત્યારે કોંગ્રેસના 2 ઉમેદવાર જીત્યા છે ત્યારે જીતની આશાવાદ સાથે શું કહી રહ્યા છે તેમના સાથે જાણીશું। શું કહેશો જીતને લઈને? શું કહેશો જીતને લઈને? મારી કઈ જીત થઈ? મારી કઈ જીત થઈ? તમને કોણે કીધું? પ્રજાની જીત છે। પ્રજા મારા મતદારોની જીત છે અને મતદારોએ મારામાં મૂકેલો વિશ્વાસ એ સૌથી મોટી વસ્તુ છે અને હું ભૂલું નહીં, કેમ કે હું કામ કરું છું એવા કે અડધી રાતે 24 કલાક 7 દિવસ અને 365 દિવસ મારો મોબાઈલ પર ચાલુ રહે છે અને મારી કામગીરી પણ ચાલુ રહે છે। મારી જીત નથી થઈ, પ્રજાની જીત થઈ એવું કહો। આ તો વોર્ડ નંબર 4 ના ઉમેદવાર નગર સેવક ચૂંટાઈ આવ્યા છે ત્યારે વોર્ડ નંબર 4 ની અંદર 2 કોંગ્રેસની સીટ આવી છે। જે 4 નંબરનો વોર્ડ છે તેની અંદર 2 સીટ આવી છે। એક રફીક ઝઘડિયાવાલા અને અલ્પા પરમાર જે કોંગ્રેસની જીત થઈ છે। આ 2 જે સીટ છે તે વોર્ડ નંબર 4 ની અંદર 2 ભાજપ અને 2 કોંગ્રેસની જીત થઈ હતી ત્યારે તમે જોઈ શકો છો અત્યારે હર્ષો ઉલ્લાસ જીતને લઈને હર્ષો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। જે બહાર પબ્લિક છે, જે જનતા છે તે જીતનો ખુશીનો માહોલ સર્જાયો છે। જીતનો માહોલ બનાવી રહ્યા છે। ફટાકડા ફોડી મીઠાઈઓ ખવડાવીને અત્યારે જીત માટે હર્ષો ઉલ્લાસ હું તમને જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ તે હાલ જનતાના છે અને જનતા અહીંયા જીતનો માહોલ બનાવી રહી છે, જીતનો આશાવાદ મનાવી રહી છે। ત્યારે લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો સત્યા ટીવી ન્યૂઝ। સુરજ પટેલ, કેમેરા પર્સન કરમસિંહ સાથે, અંકલેશ્વર।